સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે। સુરતના સરથાણા ખાતે યોજાયેલ લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો, જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો। વ્યાજખોરોનો ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે, તેવામાં વ્યાજના ખપ્પરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે। સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત પોલીસ કમિશનર સાથે એસીપી, ડીસીપી અને અનેક પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ લોક દરબારમાં હાજર હોય છે। જે તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે, જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજ વસ્તુ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગાર્યા છે। ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી। લોક દરબારમાં એક વ્યક્તિ સુરત પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યા હતા। પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમને પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી। દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ તેમાં દુકાન ચલાવતો હતો। જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો 3 મહિનાનો વાયદો આપ્યો હતો, પરંતુ 5 મહિના ઉપર થઈ ગયા છતાં દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો અને દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો, જેથી દુકાન માલિક ખૂબ હેરાન પરેશાન થઈ ગયા હતા। એટલું જ નહીં, દુકાને ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હતો, જેથી દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલે જાણકારી આપી હતી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને 3 દિવસમાં જ આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો। દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો। મહત્વનું છે કે લોકોને પડતી મુશ્કેલી માટે જ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારના લોકોના થઈ રહેલા કામ જ લોક દરબારને સાચા અર્થમાં સફળ સાબિત કરાવે છે। શ્રીમાન, મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહીએ છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી। બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે। કઈ રીતે આખો દુકાનનો સોદો કર્યો કે કઈ રીતે દુકાન અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની, એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરી લે, તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા। એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું। 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ, એટલે અમે હેરાન થતાં અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરી મેં, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું અને એમાં અમે આજ બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો। અને સીપી સાહેબ, ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો। કેટલા દિવસમાં તમને તમારી દુકાન 3 જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી 3 જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી। કેવી લાગણી અનુભવો? અરે ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે, એવી લાગણી અનુભવું છું। તારીખ 30/7/2024ના રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ, જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓ પણ ઉપસ્થિત હતા। તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી, જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય
પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય. અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા સામાવાળા ખાલી કરતા ન હતા. જે અનુસંધાને અરજદારશ્રીએ લોક દરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી. જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ નાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલા નાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણી નાઓને સોંપી દીધેલ છે. આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.